ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડે 46 શીખવાના છીએ. આ ડે 46 ની અંદર છે શું? આમાં આપણે ભણવાના છીએ સાદો ભવિષ્યકાળ, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે, આવતીકાલે, પરમ દિવસે, એના પછીના દિવસે, આવતા વર્ષે, તો એ જે પણ કોઈ ક્રિયાઓ ભવિષ્યમાં થવાની છે એના માટે આપણે સાદો ભવિષ્યકાળ શીખતા હોઈએ છીએ, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો પહેલા આપણે શરૂઆત કરીશું દર વખતની જેમ. આપણા જે કેટલાક નાઉન્સ છે એ નાઉન્સ આપણે જોઈશું. ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ, જેમાં ટર્માઇટ એટલે કે ઉધઈ, વોસ્પ એટલે કે ભમરી, મોથ રાત્રિ પતંગિયું, ક્રિકેટ એટલે તમરું, ફાયરફ્લાય આગીઓ. આ આપણા આજના ઇન્સેક્ટ્સ છે, નાઉન છે. અને હવે આપણું ડે 45 નું જે હોમવર્ક હતું એ ડે 45 નું હોમવર્ક ચેક કરીશું, જેમાં આપણે સાદો ભૂતકાળ શીખ્યા હતા, પ્રશ્નાર્થ વાક્યો, અને એ પ્રશ્નાર્થ વાક્યોનું અત્યારે આપણું સોલ્યુશન ચેક કરીશું. શું તમે ચા પીધી? ડીડ યુ ટેક ટી? ડીડ યુ ટેક ટી? અહીંયા આપણે શરૂઆતમાં ડીડ વાપરીએ છીએ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે. દરેકને આવડે જ છે કે યુ જે છે એ કર્તા છે, એની પહેલા ડીડ અને કર્તાની પછી આવે છે ક્રિયાપદનું મૂળરૂપ. શું તે શાળાએ ગયો હતો? ડીડ હી ગો ટુ સ્કૂલ? શું તેણીએ ગીત ગાયું હતું? ડીડ શી સિંગ અ સોંગ? શું અમે રમ્યા? ડીડ વી પ્લે? પ્લે એટલે કે રમવું. ડીડ વી પ્લે? આપણા પેલા ક્રિયાપદો છે, કમ, કેમ, કમ, ગો, વેન્ટ, ગોન, બ્રેક, બ્રોક, બ્રોકન, બ્રેક, બ્રોક, બ્રોકન, ટેક, ટુક, ટેકન. તો એ જે આપણા ક્રિયાપદો છે એ ક્રિયાપદોનું લિસ્ટ દરેકે દરેક વિદ્યાર્થીઓને આવડવું જરૂરી છે. અને એ તમે કમ્પ્લીટલી યાદ રાખી લેશો તો તમને આ બધું જ ઈઝી લાગશે. આ બધામાં શરૂઆતની અંદર જે ક્રિયાપદ છે એ આપણે ક્રિયાપદ વાપરીએ છીએ. શું તેઓ આવ્યા? ડીડ ધે કમ? શું તમે પુસ્તક વાંચ્યું? વાંચવું એટલે કે રીડ. ડીડ યુ રીડ ધ બુક? ડીડ યુ રીડ અ બુક અથવા ડીડ યુ રીડ ધ બુક, જે તમારે સેન્ટેન્સમાં યુઝ કરવું એ કરી શકો છો. શું તેણે ભોજન કર્યું? ડીડ હી ઈટ ફૂડ? શું તમે જવાબ આપ્યો? ડીડ યુ આન્સર? શું બાળક હસ્યું? ડીડ ધ ચાઇલ્ડ લાફ? શું વરસાદ પડ્યો? ડીડ ઇટ રેઇન? આ આપણું હોમવર્ક છે. હવે આજનો છે આપણો પાર્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. આ સાદા ભવિષ્યકાળની અંદર શેલ, SHALL, શેલ, અથવા તો વિલ, WILL, વિલ, એના પછી આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે કે જે આપણું લિસ્ટ યાદ રાખેલું છે, કમ, કેમ, કમ, ગો, વેન્ટ, ગોન, તો એની અંદર શરૂઆતના જે શબ્દો છે, પેલું કમ, ગો, પ્લે, રીચ, તો એ જે શરૂઆતના શબ્દ V1 એટલે કે વર્બ નંબર 1, જેમાં આવે છે ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા ભવિષ્યકાળમાં, સાદા ભવિષ્યકાળમાં તમારે એ પહેલું જે ક્રિયાપદનું રૂપ છે ને એની જરૂરિયાત પડશે. જો અહીંયા જેમ કે આવી રીતે આપણે આગળના ક્રિયાપદો જે V1, V2 અને V3, જેની અંદર ક્રિયાપદનું શરૂઆતમાં આવશે મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ હોય છે. એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને એના પછી છે ક્રિયાપદનું ભૂતકૃદંત, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. તો જે ક્રિયાપદનું મૂળરૂપ છે, જેમ કે ગો, ભૂતકાળ છે અહીંયા વેન્ટ, અને ભૂતકૃદંત છે ગોન. અહીંયા આવે કમ, અહીંયા આવશે કેમ અને અહીંયા આવશે કમ. તો જે અહીંયા V1 વર્બ 1
આ જે લિસ્ટ છે આની જરૂરિયાત પડશે આપણને સાદા ભવિષ્યકાળ માટે. માત્ર એની પહેલા શેલ અથવા તો વિલ મૂકી દેવાનું છે. શેલ અને વિલ મૂકવાનું એટલે જનરલી આઈ કે વી સાથે શેલ, બાકી બધામાં વિલ વપરાતા હોય છે. ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું છે તો તમે જો માનો કે બધા જ સર્વનામની સાથે વિલ લખી દેશો તો પણ તમારું વાક્ય સાચું જ ગણાશે, એ ખોટું ગણાતું નથી. તો આજે આપણે જે પણ પ્રેક્ટિસ કરીશું એ દરેકે દરેક સર્વનામની સાથે વિલ જ વાપરવાના છીએ. તો કરીએ આપણે શરૂઆત. હું આવતીકાલે શાળાએ જઈશ. અહીંયા વાક્ય છે કે હું આવતીકાલે શાળાએ જઈશ. હવે આ વાક્યમાં અહીંયા જે આપણે વાક્ય બનાવી રહ્યા છીએ, જઈશ એટલે કે ભવિષ્યકાળ, જેમાં આપણે શેલ અથવા તો વિલનો યુઝ કરીએ છીએ. અને શેલ અને વિલ જ્યારે વાપરીશું તો એમાં અત્યારે આપણે આઈ છે તો અહીંયા એકચ્યુઅલી આઈ સાથે શેલ વધારે વાક્યમાં વપરાય છે, પણ આપણે વાપરીશું અહીંયા આઈ વિલ. બેનો ડિફરન્સ ખાલી એટલો જ છે કે આઈ શેલ ગો, હું જઈશ. આઈ વિલ ગો, હું જઈશ. એટલે ત્યાં ભારપૂર્વકની વાત જઈશ જ. શેલ અને વિલનો ડિફરન્સ એટલો છે કે આઈ અને વી સાથે શેલ હોય, બાકી બધામાં વિલ હોય. પણ જો આપણે આઈ અને વી ની સાથે શેલની જગ્યાએ વિલ વાપરીએ ને તો એ વાક્ય વધારે ભારપૂર્વક કહેતા હોઈએ એવું બની જાય છે. પણ આપણે દરેકે દરેકમાં કોઈ પણ સર્વનામ હોય, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, અથવા તો કોઈનું નામ આપેલું છે, એ બધામાં આપણે વાક્યમાં વિલ જ વાપરવાના છીએ, જેની અંદર વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ વપરાશે. એટલે કે હું એટલે કે આઈ, હું આવતીકાલે શાળાએ જઈશ. જવું એટલે કે ગો, જવું એટલે ગો. તો વાક્ય શું બનશે? આઈ વિલ ગો. આઈ વિલ ગો. અહીંયા આવશે આઈ વિલ ગો. અને ક્યાં જઈશ? ટુ સ્કૂલ. અને ક્યારે જઈશ? આવતીકાલે એટલે કે ટુમોરો. એટલે વાક્ય બનશે આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. બીજું એક વાક્ય આપણે સમજીએ એના જેવું જ. તે આવતીકાલે પુસ્તક વાંચશે. વાંચવું એટલે કે રીડ, અને વાંચશે એટલે વિલ રીડ. આ ધ્યાનમાં રાખવાનું. જવું એટલે ગો, જશે તો શું આવશે? વિલ ગો. આવવું એટલે કમ, અને આવશે એટલે વિલ કમ. સમજણ પડે છે દરેકને? વિલ આપણે વાપરીશું, એના પછી ક્રિયાપદ વાપરીશું. રીડ એટલે કે વાંચવું, અને વાંચશે એટલે શું આવે? વિલ રીડ. રાઇટ એટલે લખવું. લખવા માટે રાઇટ શબ્દ વપરાય. પણ લખશે તો શું આવશે? વિલ રાઇટ. એટલે અહીંયા આપણે ક્રિયાપદની પહેલા વિલ મૂકી દઈશું એટલે વાક્ય બની જશે ભવિષ્યકાળનું. એટલે કે હી વિલ રીડ અ બુક ટુમોરો. તે આવતીકાલે પુસ્તક વાંચશે. નેક્સ્ટ, અમે સાંજે ક્રિકેટ રમીશું. રમવું એટલે કે પ્લે, પણ રમીશું એટલે કે વિલ પ્લે. અમે એટલે કે વી, વાક્ય બનશે વી વિલ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. સાંજે એટલે કે ઇન ધ ઇવનિંગ. એના પછી તેણી એટલે કે શી મને મદદ કરશે. તે મને મદદ કરશે. મદદ કરવી એટલે હેલ્પ, પણ મદદ કરશે એટલે કે વિલ હેલ્પ. એટલે વાક્ય બનશે શી વિલ હેલ્પ મી. તે મને મદદ કરશે. તમે સમયસર આવશો. તમે સમયસર આવશો. આવવું એટલે કે કમ, પણ આવશો એટલે કે વિલ કમ. એટલે વાક્ય બનશે યુ વિલ કમ ઓન ટાઈમ. નેક્સ્ટ, મારા પિતાજી બજારમાં જશે. જવું એટલે ગો, પણ જશે એટલે કે વિલ ગો. એટલે વાક્ય શું બનશે? માય ફાધર વિલ ગો ટુ ધ માર્કેટ. માય ફાધર વિલ ગો ટુ ધ માર્કેટ. એના પછી હું આજે મારું ગૃહ કાર્ય પૂરું કરીશ. ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક. અને પૂરું કરવું એટલે કમ્પ્લીટ કહેવાશે, પણ પૂરું કરીશ એટલે વાક્ય બનશે વિલ કમ્પ્લીટ. વિલ કમ્પ્લીટ. હું એટલે કે આઈ વિલ કમ્પ્લીટ માય હોમવર્ક. અને ક્યારે?
આજે, આજે એટલે કે ટુડે, વાક્ય બનશે આઈ વિલ કમ્પ્લીટ માય હોમવર્ક ટુડે. એના પછીનું વાક્ય છે તેઓ નવા ઘરમાં રહેશે. તેઓ નવા ઘરમાં રહેશે. તેઓ એટલે કે ધે, રહેવું એટલે કે લીવ, રહેવું એટલે લીવ, પણ રહેશે એટલે વિલ લીવ. તો વાક્ય બનશે તેઓ એટલે કે they will live in a new house. They will live in a new house. મારી બહેન ગીત ગાશે. ગાવું એટલે કે સિંગ, અને ગાશે ભવિષ્યકાળ એટલે શું આવશે? will sing. કોણ ગાશે? મારી બહેન એટલે કે my sister. વાક્ય બનશે my sister will sing a song. Song એટલે કે ગીત. My sister will sing a song. એના પછીનું વાક્ય અમે રવિવારે અમારા દાદાની મુલાકાત લઈશું. મુલાકાત લેવી એટલે કે વિઝિટ, મુલાકાત લઈશું એટલે કે ભવિષ્યકાળ છે. એટલે વાક્ય બનશે will visit, એટલે કે we will visit our grandfather on Sunday. We will visit our grandfather on Sunday. એના પછી ડે 46 નું તમારા માટે હોમવર્ક છે. તો આ ડે 46 માં સાદા ભવિષ્યકાળના વાક્યો તમારે બનાવવાના છે. આમ તો સાદા ભવિષ્યકાળમાં શેલ અથવા તો વિલ વપરાય છે. તમારે બધા જ વાક્યોમાં વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, જેને આપણે વિલ પ્લસ V1 એટલે કે વર્બ નંબર 1 આપણે લખી શકીએ છીએ. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લો અને આનું હોમવર્ક તમારે રેડી રાખવાનું છે. ફરીથી મળીશું આપણે ડે 47 માં. ત્યારે હું એનું હોમવર્કનું સોલ્યુશન બોલીશ, તમારે ચેક કરવાનું રહેશે. તો મળીશું આપણે ડે 47 માં. થેન્ક યુ.